તો બનાસકાંઠામાં પણ મેઘરાજાની પધરામણી જોવા મળી। અલગ અલગ ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ, પાલનપુર પાણી થયું। આબુ અમદાવાદ હાઈવે જળમગ્ન, વીજળી પડતા એક શેડ પણ ધરાશાય થયો હતો। દાંતીવાડા જળમગ્ન જોવા મળ્યું। ડીસામાં પણ જળબંબાકારની સ્થિતિ। તો ભારે વરસાદને પગલે સ્થાનિક નદીઓમાં નવા નીરની આવક થઈ છે। આ સાથે જ 4 ઇંચ જેટલો વરસાદ પાલનપુરમાં વરસ્યો, જેને લઈ નીચાણવાળા વિસ્તારમાં જળભરાવની સ્થિતિ। મફતપુરા, જૂના બસ સ્ટેશન, કીર્તિસ્તંભ સહિતના વિસ્તારમાં ઘૂંટણસમાં પાણી ભરાયા। મફતપુરાના રહેણાંક વિસ્તારોમાં વરસાદી પાણીએ સામ્રાજ્ય જમાવ્યું। લોકોના ઘરમાં વરસાદી પાણી ઘૂસી જતા ઘરવખરીને પણ વ્યાપક નુકસાન છે। તો લોકો ઘરમાંથી પાણી ઉલેચવા માટે મજબૂર બન્યા છે। પ્રી મોન્સૂનની જે વાતો હતી તે ફક્ત ને ફક્ત કાગળ પર જોવા મળી। તો આ તરફ વીજળી પડતા શેડ પણ ધરાશાય થયો છે। આબુ અમદાવાદ હાઈવે વરસાદી પાણીમાં ગરકાવ થતા વાહન ચાલકોને પણ હાલાકી ભોગવવાનો વારો આવ્યો। નદીમાં નવા નીરની આવક થતા જે નદીનું પાણી હતું તે રસ્તા પર ફરી વળ્યું હતું, જેને લઈ ત્યાંથી પસાર થતા વાહન ચાલકોને પણ હાલાકી। તો દાંતીવાડા પણ જળમગ્ન, ખેતરો જે બેટમાં ફેરવાયા।